હેલો સ્ટુડન્ટ્સ, આપણે C3 અને C4 ચક્રની વાત કરી ચૂક્યા. આજે આપણે કેમ ચક્રની વાત કરીશું. તો કેમ ચક્રને ક્રેઝ્યુલિન એસિડ મેટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ કેમ ચક્ર ક્યાં જોવા મળે છે? તો સૌથી વધારે ડેઝર્ટ એટલે કે સૂકા પ્રદેશમાં થતી જે વનસ્પતિઓ હોય ત્યાં વધારે પ્રમાણમાં કેમ ચક્ર એટલે કે કેમ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. તો કેમ સાયકલમાં આ રીતે જોવા મળે છે. કેમ સાયકલ ક્યાં જોવા મળશે? તો ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણમાં જોવા મળતી હોય છે. આ રીતે પર્ણમાં મધ્યપર્ણ પેશીનો ભાગ અને એમાં આ રીતે વચ્ચે ક્લોરોપ્લાસ્ટ આવેલો હોય અને ક્લોરોપ્લાસ્ટમાં અહીંયા જે થશે એને શું કહેવાય? અહીંયા કેમ સાયકલ થતી હોય છે. બરાબર. આમ જનરલી વનસ્પતિઓમાં કેવું હોય કે દિવસ દરમિયાન પર્ણરંધ્ર ખુલ્લું રહે અને રાત્રિ દરમિયાન પર્ણરંધ્ર બંધ રહે છે. પણ કેમ પ્રકારની વનસ્પતિઓમાં ઊંધું જોવા મળે છે કે રાત્રિ દરમિયાન પર્ણરંધ્ર ખુલ્લું રહેશે અને દિવસ દરમિયાન પર્ણરંધ્ર બંધ રહેશે. તો જોઈએ આપણે એમાં રાત્રિ દરમિયાન પર્ણરંધ્ર ખુલ્લું હશે તો શું થશે? પર્ણરંધ્ર ખુલ્લું હશે તો એમાંથી વાતાવરણનો CO2 અને H2O સાથે પ્રક્રિયા કરીને શેનું નિર્માણ કરશે? કાર્બોનિક એસિડનું. કાર્બોનિક એસિડ H2CO3નું નિર્માણ કરશે. H2CO3 છૂટો પડીને H+ અને HCO3- બનાવશે. એમાંથી જે HCO3- છે એ ફોસ્ફોઇનોલ પાયરુવેટ એટલે કે PEP ફોસ્ફોઇનોલ પાયરુવેટ સાથે પ્રક્રિયા કરીને PEPC એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ ઉત્સેચકની હાજરીમાં ઓક્ઝેલો એસિટિક એસિડ જે રીતે C4 ચક્રમાં બનતું હતું ઓક્ઝેલો એસિટિક એસિડ, એ રીતે આ રીતે કેમ સાયકલમાં પણ ઓક્ઝેલો એસિટિક એસિડ બનશે. ત્યારબાદ NaDHનું NaDH+માં રિડક્શન થશે. ઓક્ઝેલો એસિટિક એસિડમાંથી મેલેટ એટલે કે મેલિક એસિડનું નિર્માણ થશે. એમાં મેલિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક આવશે. ઓક્ઝેલો એસિટિક એસિડમાંથી મેલિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં મેલિક એસિડનું નિર્માણ થશે. ત્યારબાદ આ મેલિક એસિડ શું કરશે? તો વેક્યુલ, આ જે દોર્યું છે વેક્યુલ છે, વેક્યુલમાં જશે અને ત્યાં મેલિક એસિડનો સંગ્રહ થશે. એમાં એની જે pH હશે એ સૌથી ઓછી હશે એટલે કે મેલિક એસિડનો સંગ્રહ થશે. હવે શું થશે? આ જે મેલિક એસિડનો સંગ્રહ અહીંયા થયેલો છે વેક્યુલમાં એ દિવસ દરમિયાન હાયર થઈ જશે, એની pH હાઈ થઈ જશે. તો દિવસ દરમિયાન પર્ણરંધ્ર બંધ હશે એટલે CO2 તો આવી શકશે નહીં. પણ આ જે CO2 છે આ રીતે મેલિક એસિડના રૂપમાં વેક્યુલમાં આપણે સ્ટોર કરેલો છે. એ સ્ટોર કરેલો મેલિક એસિડ આપણે દિવસ દરમિયાન યુઝ કરીશું. તો દિવસ દરમિયાન આ મેલિક એસિડ ક્લોરોપ્લાસ્ટમાં રીતે આવશે અને એમાં મેલિક એસિડમાંથી પાયરુવેટ એટલે કે પાયરુવિક એસિડનું નિર્માણ થશે. એ દરમિયાન NADPHનું શું થશે? રિડક્શન થશે. મેલિક એસિડ જે છે એ 4 કાર્બનનો છે. બરાબર. હવે શું થશે? આ પાયરુવિક એસિડ 3 કાર્બનનો, તો એક CO2 છૂટો પડશે. તો એ જે એક CO2 છૂટો પડ્યો એ કેલ્વિન સાયકલમાં વપરાશે એટલે કે C3 સાયકલમાં વપરાશે. અને C3 સાયકલમાંથી શાનું નિર્માણ થશે? ગ્લુકોઝનું. બરાબર. C3 સાયકલમાંથી ગ્લુકોઝનું નિર્માણ થશે. તો આ રીતે આપણને કેમ સાયકલ જોવા મળે. આપણે જોઈએ તો કેમ સાયકલ દરમિયાન આ ચક્ર દરમિયાન અંગારવાયુનું અંધકારમાં સ્થાપન થાય છે. આ ચક્ર માંસલ પ્રકાર અને પર્ણો ધરાવતી કેક્ટેસી એટલે કે કેક્ટસ પ્રકારની સૂકા પ્રદેશમાં જે વનસ્પતિઓ ઉગતી હોય ત્યાં કેમ સાયકલ વધારે પ્રમાણમાં જોવા મળે. તો આ ચક્ર માંસલ પ્રકાર અને પર્ણો ધરાવતી કેક્ટેસી અને ક્રેઝ્યુલેસી કુળની વનસ્પતિઓમાં જોવા મળે છે. બ્રાયોફાઇલમ એટલે કે પાનફૂટી નામની એક વનસ્પતિના પર્ણો વહેલી સવારે ખાટા અને બપોરે કડવા લાગે છે. પાનફૂટીનું પર્ણ તમે જોશો એનો ખાલી તમે એક ટુકડો કોઈ પણ નોટબુકમાં કે ગમે તેમાં મૂકશો તો બી એ ફરીથી આખી પાનફૂટીની ઉગી નીકળે. આખી પર્ણની રચના, મૂળ, પ્રકાંડ બધું ઉગતું હોય એવી તમને જોવા મળશે. ટ્રાય કરી જોજો. તો બ્રાયોફાઇલમ નામની એક વનસ્પતિના પર્ણો વહેલી સવારે ખાટા અને બપોરે કડવા લાગે છે. કેમ? તો કારણ કે આ ચક્ર ધરાવતી વનસ્પતિઓમાં રાત્રિ દરમિયાન મોટા પ્રમાણમાં મેલેટ
કે અન્ય કાર્બનિક એસિડ સાઇટ્રેટ, સક્સિનેટનું નિર્માણ થતું હોય. આ કાર્બનિક એસિડોનું દિવસ દરમિયાન વિઘટન થાય અને તેમ થતાં CO2નું નિર્માણ થાય છે. આ અંગાર વાયુનો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગ થાય છે. શ્વસનની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો અંગાર વાયુ, શ્વસનની ક્રિયા દરમિયાન જે ઉત્પન્ન થતો O2 છે એ રાત્રિ દરમિયાન કેટલાક પદાર્થો સાથે પ્રક્રિયા કરીને કાર્બનિક એસિડનું નિર્માણ કરશે. એટલે આ જે લખ્યું છે શ્વસનની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો અંગાર વાયુ, એ કયો અંગાર વાયુ? CO2. એ શું કરશે? CO2 રાત્રિ દરમિયાન શેની સાથે પ્રક્રિયા કરશે? H2O સાથે. અને શેનું નિર્માણ થશે? H2CO3. બરાબર. H2CO3નું નિર્માણ થઈને પછી શું થશે? H+ અને HCO3- એ રીતે વિભાજન થશે. અને HCO3- જે છે એ PAP સાથે સંયોજાઈને શેનું નિર્માણ કરશે? ઓક્ઝેલો એસિટિક એસિડ. બરાબર. તો જો તેમ થતાં CO2નું નિર્માણ થાય છે. આ અંગાર વાયુનો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગ થાય છે. શ્વસનની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો અંગાર વાયુ રાત્રિ દરમિયાન કેટલાક પદાર્થો સાથે પ્રક્રિયા કરીને કાર્બનિક એસિડનું નિર્માણ કરે છે. ક્રેબ્સ ચક્ર દરમિયાન શ્વસનના તબક્કામાં વિવિધ પ્રકારના કાર્બનિક એસિડો જોવા મળશે. આપણે હજી શ્વસનની પ્રક્રિયાના ચક્રો ભણીશું, ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર એ દરમિયાન. તો એમાં જે ક્રેબ્સ ચક્ર આવે છે એ દરમિયાન તમે જોશો તો તમને અલગ અલગ પ્રકારના કાર્બનિક એસિડો જોવા મળશે. આઇસોસાઇટ્રેટ, ઓક્ઝેલો એસિટેટ, સક્સિનેટ, મેલિક એસિડ વગેરે પ્રકારના વચગાળાના મધ્યસ્થીઓ જોવા મળશે. અને સાથી કોષોમાં ઉપરોક્ત એસિડોનું નિર્માણ થતું હોય છે, જે સારા પ્રમાણમાં જોવા મળે છે. કેટલીક વનસ્પતિઓમાં એસિડમાંથી અન્ય કાર્બનિક એસિડો, દાખલા તરીકે ઓક્ઝેલિક એસિડ, પછી મેલિક એસિડ, ટાર્ટરિક એસિડ, એ રીતે બધા અલગ અલગ એસિડોનું નિર્માણ થતું હોય છે. કાર્બનિક એસિડો આમ ચયાપચયના મધ્યસ્થીઓ છે અને તેઓમાંથી કાર્બોહાઈડ્રેટ, લિપિડ અને નત્રણનું પદાર્થોનું નિર્માણ થતું હોય છે. ચયાપચયની આ ક્રિયાઓ માટે ઉત્સેચકો જરૂરી છે. આ ઉત્સેચકોમાં PEP એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ અને RUBP રુબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ કાર્બોક્ઝાઇલેટ મુખ્ય છે. બોનરે દર્શાવ્યું કે આ ચક્ર દરમિયાન એટલે કે કેમ ચક્ર ધરાવતી જે વનસ્પતિઓ છે એ અંધકાર દરમિયાન સાકરોનું આંશિક ઓક્સિડેશન કરે અને તેથી કાર્બનિક એસિડોનો ઉદ્ભવ થાય. આ કાર્બનિક એસિડોનો અંધકાર દરમિયાન કોષોમાં સંગ્રહ થાય. આપણે જોયું જે રીતે કે મેલિક એસિડ હતો એ વેક્યુલમાં સંગ્રહ થયો અને રાત્રિ દરમિયાન એ જે સંગ્રહ થયેલો મેલિક એસિડ હતો એ દિવસ દરમિયાન યુઝ થઈને એનું ગ્લુકોઝમાં રૂપાંતર થયું છેલ્લે. એ રીતે કોષોમાં સંગ્રહ થાય અને પછી પ્રકાશ દ્વારા કાર્બનિક એસિડોનું વિઘટન થાય અને તેમ થતાં થોડા પ્રમાણમાં CO2નું ઉદ્ભવ થાય. એ CO2 અંધકારમાં CO2ના ઉદ્ભવ માટે પ્રકાશની ગેરહાજરી, જ્યાં આપણે અહીંયા જોયું, અહીંયા આ જે CO2 હશે એ ક્યારે થશે? અંધકાર પ્રક્રિયામાં. કેમ? તો કે એમાંથી C3 સાયકલ ચાલુ થશે. એટલે જે CO2 આ વપરાશે એ અંધકાર પ્રક્રિયા દરમિયાન થતો હોય છે. તો અંધકારમાં CO2ના ઉદ્ભવ માટે પ્રકાશની ગેરહાજરી એટલે કે પ્રકાશ આવશ્યક નથી, તેમજ ઊંચા ઉષ્ણતામાનની જરૂર રહે છે. અંધકાર દરમિયાન ઉદ્ભવેલા અંગાર વાયુનો એટલે કે CO2 વાયુ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગ થાય છે. તેથી આ ચક્રને અંધકાર અંગાર વાયુ ઉત્પન્ન કહે છે. શું કહેવાય? ડાર્ક CO2 ફિક્સેશન. કેમ અંધકાર અંગાર વાયુ ઉત્પન્ન? કેમ? તો કે દિવસ દરમિયાન જે CO2 આવે છે એ કઈ રીતે? અંધકાર પ્રક્રિયા દરમિયાન થાય છે, એટલે એને શું કહેવાશે? અંધકાર અંગાર વાયુ ઉત્પન્ન. અંગાર વાયુનો ઉદ્ભવ થતાં કોષોમાં કાર્બનિક એસિડોનું સંકેન્દ્રણ ઓછું થાય છે. એટલે કે pH એની કેવી થઈ જશે? ઓછી થઈ જશે. એટલે pH એની બદલાશે. pHના પરિવર્તન દ્વારા પર્ણરંધ્રની ઉઘાડબંધ થવાની ક્રિયાનું નિર્માણ થાય છે. તો પર્ણરંધ્ર ક્યારે ખુલશે? આમ જનરલી તમે વનસ્પતિમાં જોશો તો દિવસ દરમિયાન પર્ણરંધ્ર ખુલ્લું રહેશે અને રાત્રિ દરમિયાન પર્ણરંધ્ર બંધ રહેશે.
પણ જ્યારે કેમ પ્રકારની જે વનસ્પતિઓ છે, કેક્ટસ પ્રકારની જે વનસ્પતિઓ છે, એમાં રાત્રિ દરમિયાન પર્ણરંધ્ર ખુલ્લું રહેશે અને દિવસ દરમિયાન પર્ણરંધ્ર બંધ થઈ જશે. તો પીએચના પરિવર્તન દ્વારા પર્ણરંધ્રની ઉઘાડબંધ થવાની પ્રક્રિયાનું નિર્માણ થાય છે. રાત્રિ દરમિયાન શ્વસન ક્રિયાના ફળ સ્વરૂપે CO2નું પ્રમાણ વધે છે. એટલે CO2 સ્ટોમાટા દ્વારા એટલે કે પર્ણરંધ્ર દ્વારા રાત્રિ દરમિયાન એન્ટર થઈ શકે. એટલે CO2નું પ્રમાણ ક્યારે વધશે? રાત્રિ દરમિયાન. અને તેથી વનસ્પતિમાં કાર્બનિક એસિડના પ્રમાણની ટકાવારી વધે છે. ટકાવારી વધતા માધ્યમનો pH ઓછો થાય. કાર્બનિક એસિડનું પ્રમાણ વધે એટલે કાર્બનિક એસિડ એટલે H2CO3 કઈ રીતે બન્યો? તો H2O અને CO2 બંને મિક્સ થઈને H2CO3. કયા ઉત્સેચકની હાજરીમાં? તો કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચકની હાજરીમાં H2CO3 જે બન્યો એની ટકાવારી શું થશે? વધશે. એ ટકાવારી વધશે એના લીધે શું થશે? pH ઘટશે. તો અહીંયા લખ્યું છે જો તો કે કાર્બનિક એસિડોનું સંકેન્દ્રણ ઓછું એટલે કે કાર્બનિક એસિડોનું સંકેન્દ્રણ ઓછું હોય તો એ pH બદલાય. તો pHના પરિવર્તન દ્વારા પર્ણરંધ્રની ઉઘાડબંધ થવાની ક્રિયાનું નિર્માણ થાય. તો રાત્રિ દરમિયાન શું થશે? તો શ્વસન ક્રિયાના ફળ સ્વરૂપે CO2નું પ્રમાણ વધશે. CO2નું પ્રમાણ વધશે એટલે કાર્બનિક એસિડની ટકાવારી પણ વધે જ. કોમન વાત જ છે કે CO2 વધે, બહારથી વધારે પ્રમાણમાં CO2 આવે તો CO2 અને H2O સાથે પ્રક્રિયા કરીને કાર્બનિક એસિડનું પ્રમાણ વધે. તો કાર્બનિક એસિડનું જ્યારે પ્રમાણ વધશે તો શું થશે? pH ઓછી થશે અને તે શું બનશે? વધુ એસિડિક બનશે. તો માધ્યમ વધુ એસિડિક થતાં શર્કરાનું સ્ટાર્ચમાં પરિવર્તન થાય. વધારે એસિડિક બને ત્યારે શું થશે? શર્કરા જે બની એટલે કે ગ્લુકોઝનું જે ઉત્પન્ન થાય એનું સ્ટાર્ચમાં પરિવર્તન થાય અને તેમ રંધ્ર શું થશે? બંધ થાય. પ્રકાશની હાજરીમાં આ જે શર્કરાનું સ્ટાર્ચમાં પરિવર્તન થાય એક શેમાં થશે? વેક્યુલમાં થશે. વેક્યુલમાં શર્કરાનું સ્ટાર્ચમાં પરિવર્તન થાય. પછી ત્યાં સ્ટોર થઈ જશે સ્ટાર્ચ. પછી શું થશે? રંધ્ર બંધ થઈ જશે. રંધ્ર બંધ થઈ જશે એટલે દિવસ દરમિયાનની પ્રક્રિયા ચાલુ થશે. તો પ્રકાશની હાજરીમાં ડીકાર્બોક્ઝાઇલેશનની પ્રક્રિયા થતાં અંગારવાયુ મુક્ત બને. કાર્બનિક એસિડનું વિઘટન થાય છે. તેનું પ્રમાણ ઘટે છે. એટલે કે હવે દિવસ દરમિયાન તો CO2 આવશે નહીં બહાર, એ તો જે સ્ટોર કરેલો હતો સ્ટાર્ચ એ વાપરવામાં આવશે એટલે કાર્બનિક એસિડ બનશે નહીં એટલે એનું પ્રમાણ શું થશે? ઘટશે. પ્રમાણ ઘટશે એટલે શું થશે? pH વધશે, એની હાઈ pH આવશે. તો કાર્બનિક એસિડનું વિઘટન થાય અને તેઓનું પ્રમાણ ઘટે. મુક્ત બનેલા અંગારવાયુનો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગ થાય છે. CO2નો ઉપયોગ થતાં તેમજ કાર્બનિક એસિડનું પ્રમાણ ઘટતાં માધ્યમની અમ્લતા એટલે કે એસિડિકતા ઓછી થાય છે. માધ્યમની એસિડિકતા ઘટે તો શું થશે? pH વધશે. તમારે એટલું યાદ રાખવાનું કે કાર્બનિક એસિડનું પ્રમાણ વધે તો pH ઘટે. જો કાર્બનિક એસિડનું પ્રમાણ ઘટે તો pH વધે અને કાર્બનિક એસિડનું પ્રમાણ વધે તો pH ઘટે. બસ એટલું શોર્ટમાં યાદ રાખશો તો વાંધો નહીં આવે. પછી જો તો pH વધતા સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર થશે અને તેથી રંધ્ર શું થશે? ખુલ્લું બનશે. હવે ખુલ્લું થઈ ગયું. હવે પાછી શેમાં પ્રક્રિયા થશે? રાત્રિ દરમિયાનવાળી પ્રક્રિયા. એ રીતે રાત્રિ અને દિવસ દરમિયાન આરી પ્રક્રિયા થઈ જ જતી હોય છે. આ વનસ્પતિઓમાં એસિડ અને સ્ટાર્ચના પ્રમાણની ટકાવારી દૈનિક સમયકાળ દ્વારા નિયંત્રણ બને છે. બાંદુસ્ક્રી અને ગ્રાનરના મંતવ્ય મુજબ આ વનસ્પતિઓમાં CO2 સ્થાપન માટે પ્રાપ્ત થયેલી શક્તિના પુરવઠામાંથી લગભગ 30% જેટલી શક્તિ સ્ટાર્ચમાં સંચિત થાય છે. CO2નું સ્થાપન અંધકાર તેમજ પ્રકાશમાં સતત ચાલુ રહે છે, પરંતુ અંધકાર પ્રક્રિયા દરમિયાન તેનું સ્થાપન કાર્બનિક એસિડોમાં થાય છે, જ્યારે દિવસ દરમિયાન અંગારવાયુના સ્થાપનથી વનસ્પતિમાં શર્કરાનું પ્રમાણ શું થશે? વધશે. અંધકાર અને પ્રકાશમાં થતા CO2ના સ્થાપનની પ્રક્રિયાને અપ્રકાશ સંશ્લેષી CO2 સ્થાપન કહેવામાં આવે છે. આ વનસ્પતિઓમાં ઓછો pH અને અંધકાર રંધ્રની બંધ થવાની ક્રિયાને શું કરે? ઉત્તેજન. જ્યારે વધુ pH અને પ્રકાશ રંધ્ર ખુલવાની ક્રિયા માટે જવાબદાર છે.
જો ઓછો પીએચ હશે એટલે કે રાત્રિ દરમિયાન, જો બતાવો, રાત્રિ દરમિયાન શું આવશે? ઓછો પીએચ. તો બરાબર જોયું ને, ઓછો પીએચ અને અંધકાર દરમિયાન એટલે રંધ્રની શું કહેવાશે? બંધ થવાની, ખુલ્લું થવાની ક્રિયાને ઉત્તેજે. અહીંયા ખોટું છે, રંધ્રની ખુલ્લું થવાની ક્રિયાને ઉત્તેજે છે એવું આવશે. જ્યારે વધુ પીએચ અને પ્રકાશ રંધ્રની બંધ થવાની ક્રિયાને જવાબદાર બને છે. આ ચક્રમાં થતી પ્રક્રિયા. તો શું થશે? પેપ સાથે અંગાર વાયુ સંયોજાય, પ્રક્રિયાને અંતે ઓક્ઝેલો એસિટેટ બને. આ શું છે? H2O CO2. બરાબર. તો પેપ સાથે અંગાર વાયુ સંયોજાય એટલે કે CO2 સંયોજાઈને શાનું નિર્માણ થશે? ઓક્ઝેલો એસિટિક એસિડનું. અને આ ઓક્ઝેલો એસિટિક એસિડ એનું નિર્માણ થાય એ રીતે. ઓક્ઝેલો એસિટિક એસિડ કાં તો ડિહાઇડ્રોજિનેઝ થાય છે અથવા તો તે એસિટાઇલ કોએન્ઝાઇમ એ સાથે સંયોજાય છે. ડિહાઇડ્રોજિનેઝથી મેલેટ બનશે અને એસિટાઇલ કોએન્ઝાઇમ એથી સંયોજાઈને શું બનશે? એ સાઇટ્રેટ બનશે. જો આમાં એ યાદ રાખવાનું કે ઓક્ઝેલો એસિટિક એસિડ મેલેટ અને ક્યારે મેલેટ બનશે? તો એસિટાઇલ કોએન્ઝાઇમ સાથે સંયોજાય તો શું બનશે? સાઇટ્રેટ. અને ઓક્ઝેલો એસિટિક એસિડ એસિટાઇલ ડિહાઇડ્રોજિનેઝ થાય ત્યારે શું બનશે? મેલેટ. મેલેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં, જ્યારે ઓક્ઝેલો એસિટિક એસિડનું મેલેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં થાય એમાંથી શેનું રૂપાંતર થશે? મેલેટ એટલે કે મેલિક એસિડનું. જ્યારે ઓક્ઝેલો એસિટિક એસિડનું એસિટાઇલ કોએન્ઝાઇમ એ ઉત્સેચકની હાજરી હોય ત્યારે એમાં શેનું નિર્માણ થશે? સાઇટ્રેટ એટલે કે સાઇટ્રિક એસિડનું નિર્માણ થશે. જો અહીંયા દર્શાવ્યું છે, આ છે એ શું છે? ઓક્ઝેલો એસિટિક એસિડ. ઓક્ઝેલો એસિટિક એસિડ અને એમાંથી શું બન્યું છે? મેલેટ. એટલે એમાં શું આવશે? મેલેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક આવશે. આ શું છે? ઓક્ઝેલો એસિટિક એસિડ અને એમાંથી સાઇટ્રિક એસિડ બને છે. તો એમાં શું આવશે? એસિટાઇલ કોએન્ઝાઇમ એ. એસિટાઇલ કોએન્ઝાઇમ એ ઉત્સેચક આવશે અને એમાંથી શેનું નિર્માણ થશે? સાઇટ્રેટ એટલે કે સાઇટ્રિક એસિડ. પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો મેલેટ હવે મેલિક એસિડ ઉત્પન્ન થઈ ગયો. ઓક્ઝેલો એસિટિક એસિડમાંથી મેલિક એસિડ ઉત્પન્ન થઈ ગયો તો એ મેલિક એસિડનું ફ્યુમેરેટમાં પરિવર્તન થશે એટલે કે ફ્યુમેરિક એસિડમાં પરિવર્તન થશે. અહીંયા કેમ સાયકલની લાક્ષણિકતાઓ આપી છે તો CO2 ગ્રાહક પેપ એટલે CO2 ગ્રાહક પેપ કઈ રીતે? પેપ કેમ CO2 ગ્રાહક કહેવાય? તો રાત્રિ દરમિયાન CO2 એન્ટર થાય શેની સાથે? H2O સાથે એન્ટર થઈને શેનું નિર્માણ કરશે? H2CO3 કાર્બનિક એસિડ. અને એ જે HCO3 એટલે કે કાર્બનિક HCO3 એ શેની સાથે સંયોજાશે? PEP ફોસ્ફોઇનોલ પાયરુવેટ. તો એ એટલા માટે એને શું કહેવામાં આવે? CO2 ગ્રાહક. અને CO2 સ્થાપનની મધ્યસ્થી નિપજ ઓક્ઝેલો એસિટિક એસિડ ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી શેનું નિર્માણ થશે? ઓક્ઝેલો એસિટિક એસિડ. અને અન્ય સિલ્ફર એસિડ હોય અને બીજા પણ સિલ્ફર એસિડ હોય. પ્રકાશ સંશ્લેષણમાં કેમ એ O2 અવરોધ ઉત્પન્ન કરે. બરાબર. પ્રકાશ શ્વસનનો દર નીચો, બાષ્પોત્સર્જનનો દર પણ નીચો અને ઉત્પાદકતા ઓછાથી વધારે હોય છે. કેમ પ્રકારની જે વનસ્પતિઓ હોય એમાં પ્રકાશ શ્વસનનો દર નીચો, બાષ્પોત્સર્જનનો દર પણ નીચો અને જેની ઉત્પાદકતા એટલે જે નિપજો ઉત્પન્ન થતી હોય એ પણ ઓછાથી વધારે હોય છે. CO2 સંતુલન પ્રકાશ તીવ્રતા નીચું હોય છે. CO2નું સ્થાપન અંધકાર સિફર સાયકલ અને પ્રકાશ C3 સાયકલમાં થાય છે. તો આપણે અત્યાર સુધી C3 સિફર અને
કેમ સાયકલની વાત કરી. તો C3 સાયકલમાં શું હતું? તો C3 સાયકલમાં આપણે જોયું હતું કે એમાં બહારથી આ રીતે CO2 આવે અને અહીંયા RUBP એમાંથી સ્થાયી નિપજ કઈ બનતી હતી? PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ, જે 3 કાર્બનની હતી. એટલે એને શું કહેવામાં આવશે? C3 સાયકલ. બરાબર. તો આપણે એકવાર કેમ સાયકલની વાત કરી લઈએ. તો કેમ સાયકલને શું કહેવામાં આવશે? ક્રેઝ્યુલિન એસિડ મેટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે. રાત્રિ દરમિયાન શું થશે? એમાં બહારથી CO2 આવશે, એમાંથી કાર્બનિક એસિડ H2CO3નું નિર્માણ થશે. H2CO3માંથી H+ અને HCO3- બનશે. HCO3- PEP ફોસ્ફોઇનોલ પાયરુવેટ સાથે સંયોજાઈને ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ ઉત્સેચકની હાજરીમાં ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ કરશે, જે ઓક્ઝેલો એસિટિક 4 કાર્બનનું બનેલું હોય. ઓક્ઝેલો એસિટિક એસિડમાંથી મેલિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં મેલેટ એટલે મેલિક એસિડનું નિર્માણ કરશે. મેલિક એસિડનું નિર્માણ થશે એ પ્રક્રિયા દરમિયાન NADHનું શું થશે? રિડક્શન થશે. NADHનું રિડક્શન થશે એટલે NADHમાંથી NAD+નું નિર્માણ થશે. હવે જે મેલિક એસિડ બન્યો એ શું કરશે? તો એ સ્ટાર્ચ સ્વરૂપે આ મેલિક એસિડ વેક્યુલ્સમાં સંગ્રહ થશે. ખોરાકનો સંગ્રહ કરતો હોય એ રીતે સંગ્રહ થશે. ત્યારબાદ આ સંગ્રહ થયેલો મેલિક એસિડ દિવસ દરમિયાન પર્ણરંધ્ર બંધ થઈ જશે ત્યારે સ્ટોર કરેલો છે વેક્યુલ્સમાં. તો એ મેલિક એસિડમાંથી આપણને પાયરુવિક એસિડનું નિર્માણ થશે. પાયરુવેટ મેલિક એસિડ 4 કાર્બનનો છે. પાયરુવિક એસિડ કેટલા? 3 કાર્બન. તો એક કાર્બન વધ્યો તો એક કાર્બન એ CO2 સ્વરૂપે છૂટો પડશે. એ CO2 સ્વરૂપે છૂટો પડેલો કાર્બન કેલ્વિન સાયકલમાં વપરાશે અને કેલ્વિન સાયકલમાંથી આપણને શેનું નિર્માણ થશે? ગ્લુકોઝનું નિર્માણ થશે. મેલિક એસિડમાંથી પાયરુવિક બને એ દરમિયાન NADP+નું શું થશે? રિડક્શન થશે. બરાબર. આ ચેપ્ટર આપણે આજે અહીંયા પૂરું કરીએ છીએ. જો કોઈને આ ચેપ્ટરમાં કંઈ ખબર ના પડી હોય તો મને મેસેજ કરીને કે ગમે ત્યારે અહીંયા આવીને પૂછી શકે છે.